સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં શેખી અથવા કહી શકાય સુસવાટા મારવા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ 2 વ્યક્તિઓને ઈજા થઈ હતી। જો કે લાયસન્સ વાળી રિવોલ્વર લઈને ફરતો રાજકીય કાર્યકર્તા અને આગેવાન એવા ઉમેશ તિવારીને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી છે, કારણ કે ઘટના સ્થળ પર જે પ્રકારે તે સુસવાટા કરતો હતો, આ વિસ્તારમાં મોટો માણસ બનીને ફરતો હતો અને કાયદો હાથમાં લીધો હતો। એટલે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ જે પ્રકારે જાહેરાત કરી હતી કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને કાયદો હાથમાં લેનાર કોઈ પણ ચમરબંધને છોડવામાં નહીં આવે, ત્યારે સુરત પોલીસે ફરી એક વખત આરોપીનું સરઘસ અથવા કહી શકાય કે ઘટના સ્થળે પહોંચી તેનું પંચનામું શરૂ કર્યું છે। જે પ્રકારે આ વ્યક્તિ ગઈકાલે લગ્નની પીઠી અને ત્યારબાદ ડીજેની પાર્ટી ચાલતી હતી, એટલે કે જે રીતે તેને સુસવાટા અથવા શેકી મારવા માટે ફાયરિંગ કર્યું હતું તેને લઈને પોલીસે તેની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને લઈને આવ્યા છે કે આ વ્યક્તિ રાજકીય આગેવાન છે। પોલીસ અધિકારીઓ સાથે તેના અનેક ફોટા વાયરલ થયા છે અને જે પ્રકારે આ વ્યક્તિ રાજકીય સાથે સરકારી અધિકારીઓ સાથે વગ ધરાવતો હતો, પોતાના વિસ્તારમાં એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં લગ્ન પ્રસંગમાં જે રીતે ફાયરિંગ થાય છે તે પ્રકારે ફાયરિંગ કરી આ વિસ્તારમાં વડ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે તેની અટકાયત કરી છે, ધરપકડ કરી છે અને કહી શકાય કે તેને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન સાથે પંચનામું અને સાદી ભાષામાં કહી શકાય તો આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારમાં પોતાનો વટ છે તે લોકોને ખબર પડે કે આ વ્યક્તિ કાયદાની સામે કોઈનો વટ ચાલતો નથી અને આ વિસ્તારમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો રહે છે, એટલે કે લગ્ન પ્રસંગમાં આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને તેને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં શેખી અથવા કહી શકાય સુસવાટા મારવા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ 2 વ્યક્તિઓને ઈજા થઈ હતી। જો કે લાયસન્સ વાળી રિવોલ્વર લઈને ફરતો રાજકીય કાર્યકર્તા અને આગેવાન એવા ઉમેશ તિવારીને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી છે, કારણ કે ઘટના સ્થળ પર જે પ્રકારે તે સુસવાટા કરતો હતો, આ વિસ્તારમાં મોટો માણસ બનીને ફરતો હતો અને કાયદો હાથમાં લીધો હતો। એટલે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ જે પ્રકારે જાહેરાત કરી હતી કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને કાયદો હાથમાં લેનાર કોઈ પણ ચમરબંધને છોડવામાં નહીં આવે, ત્યારે સુરત પોલીસે ફરી એક વખત આરોપીનું સરઘસ અથવા કહી શકાય કે ઘટના સ્થળે પહોંચી તેનું પંચનામું શરૂ કર્યું છે। જે પ્રકારે આ વ્યક્તિ ગઈકાલે લગ્નની પીઠી અને ત્યારબાદ ડીજેની પાર્ટી ચાલતી હતી, એટલે કે જે રીતે તેને સુસવાટા અથવા શેકી મારવા માટે ફાયરિંગ કર્યું હતું તેને લઈને પોલીસે તેની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને લઈને આવ્યા છે કે આ વ્યક્તિ રાજકીય આગેવાન છે। પોલીસ અધિકારીઓ સાથે તેના અનેક ફોટા વાયરલ થયા છે અને જે પ્રકારે આ વ્યક્તિ રાજકીય સાથે સરકારી અધિકારીઓ સાથે વગ ધરાવતો હતો, પોતાના વિસ્તારમાં એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં લગ્ન પ્રસંગમાં જે રીતે ફાયરિંગ થાય છે તે પ્રકારે ફાયરિંગ કરી આ વિસ્તારમાં વડ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે તેની અટકાયત કરી છે, ધરપકડ કરી છે અને કહી શકાય કે તેને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન સાથે પંચનામું અને સાદી ભાષામાં કહી શકાય તો આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારમાં પોતાનો વટ છે તે લોકોને ખબર પડે કે આ વ્યક્તિ કાયદાની સામે કોઈનો વટ ચાલતો નથી અને આ વિસ્તારમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો રહે છે, એટલે કે લગ્ન પ્રસંગમાં આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને તેને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।